મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. જે તારીખ 20/4/2026ના રોજ લેવાનું છે. કુલ ગુણ છે 80. અને હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તેમનો પણ અભ્યાસ કરી લેજો. અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના ઉપયોગી પેપર છે. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી કે વાલી મિત્રો, શિક્ષક મિત્રો, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. શરૂઆત કરીએ. પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 5. નંબર 1, ગઢકાંગાના ગોળ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો? 70,000. નંબર 2, પ્રત્યેક જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલ હતા? કબીલા. નંબર 3, ઓહમ રાજ્યમાં બળજબરીથી કામ કરવામાં આવતા શ્રમિકને ખાલી જગ્યા કહેવામાં આવતા હતા? પાઈક. નંબર 4, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને ખાલી જગ્યા ભાષામાં લખવામાં આવી હતી? અહોમ. નંબર 5, કમાલખા ગખરને ખાલી જગ્યા રાજાએ મનસબદાર બનાવ્યા હતા? અકબર. પ્રશ્ન 1બ જોડકા જોડો. જેમના ગુણ 5. નંબર 1, શાકભાજીનું ઉત્પાદન અને વેચાણ? દેવી પૂજક. નંબર 2, વાંસફોડા, ગારુડી, ભવૈયા. જવાબ આવશે વિચરતી જાતિઓ. નંબર 3, ઓઠોનો સમૂહ? ટાંડુ. નંબર 4, દોરડા પર અંગ કરતબ કરનાર જાતિ? નટ. નંબર 5, સૌંદર્ય પ્રસાધનો વેચનાર? કાંગસિયા. પ્રશ્ન 2અ જોડકા જોડો. જેમના ગુણ 4. નંબર 1, બીજક તો કબીરજી. નંબર 2, ભગવદ્ ગીતા ઉપરની ટીકા? જ્ઞાનેશ્વરી. નંબર 3, છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ? રામદાસ. નંબર 4, અભંગો? તુકારામ. પ્રશ્ન 2બ, ચિત્ર જોઈને મને ઓળખો. જેમના ગુણ 4. નંબર 1, તુલસીદાસ. નંબર 2માં ગુરુ નાનક. નંબર 3માં મીરાબાઈ. નંબર 4માં નરસિંહ મહેતા. પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 4. જેમના ગુણ 8. નંબર 1, વર્ગીકરણ કરો. ભારતના ઉત્સવો? પતેતી, ઓણમ. ભારતના શાસ્ત્રીય નૃત્ય? કુચીપુડી, બિહુ. નંબર 2, નરસિંહ મહેતાની કૃતિઓના નામ જણાવો. તો નરસિંહ મહેતાની કૃતિઓના કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા, શામળદાસના વિહવા છે. નંબર 3, ગુજરાતમાં ઉજવવામાં આવતી નવરાત્રિ વિશે 2-3 વાક્ય લખો. ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નામ સુધી નવરાત્રિ ઉજવવામાં આવે છે. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ 9 દિવસો દરમિયાન લોકોમાં દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. નંબર 4, ભારતીય મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તેના નામ લખો. તો ભારતીય મંદિરની સ્થાપત્ય શૈલીના 3 પ્રકાર છે. નંબર 1, નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. નંબર 5, પાળિયા વિશે 2-3 વાક્ય લખો. તો દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે સતી થઈ હોય તેના પર પાળિયા બનાવવામાં આવે છે. તેને સતીના પાળિયા કહેવાય છે. પ્રશ્ન 4, ટૂંકનોંધ લખો. કોઈ પણ 2. જેમના ગુણ 8. નંબર 1, શીખ સામ્રાજ્ય? તો તેમની ટૂંકનોંધ અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2, રાજપૂત શાસન? તેમની પણ ટૂંકનોંધ અહીં આપેલી છે. નંબર 3, મરાઠા સામ્રાજ્ય? તેમની પણ ટૂંકનોંધ અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ
PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 60 રૂપિયા. અસાઇનમેન્ટ: બધા જ વિષયોના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 150 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. અને હા, એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર પરથી ઓશન જ્ઞાન લાઈવ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 5. ટૂંકમાં જવાબ લખો. કોઈ પણ 4 જેમના ગુણ 8. નંબર 1. વાવાઝોડા દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે જોઈ શકો છો. નંબર 2. કુદરતી આપત્તિઓના નામ જણાવો. તો કુદરતી આપત્તિઓના નામ: પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન. નંબર 3. રસ્તો ઓળંગતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો તેમનો પણ જવાબ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 4. આપત્તિની માનવ જીવન પર કઈ કઈ અસરો થાય છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. નંબર 5. દુષ્કાળથી બચવા ક્યાં ક્યાં પગલાઓ ભરી શકાય? પ્રશ્ન 6. મુદ્દાસર જવાબ લખો. કોઈ પણ 2 જેમના ગુણ 6. નંબર 1. વન્યજીવોના સંરક્ષણ માટે કેવા પગલાં ભરવા જોઈએ? તો મુદ્દાસર જવાબ અહીં તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યાર પછી છે નંબર 2. જમીન ધોવાણ કેવી રીતે થાય છે? તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 3. જંગલોની ઉપયોગિતા જણાવો. તો જંગલોની ઉપયોગિતા પણ અહીં તમને આપેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન 7. ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો. જેમના ગુણ 6. તો એ ભારતનો નકશો છે, તેની અંદર નીચેના અહીં સ્થળો તમને દર્શાવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 8. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમના ગુણ 4. નંબર 1. સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. ખોટું. નંબર 2. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. ખરું. નંબર 3. જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે. ખરું. નંબર 4. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં જાતિનું પ્રમાણ 943 હતું. ખરું. પ્રશ્ન 8. બ. મને ઓળખો. જેમના ગુણ 4. નંબર 1. મેં વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખ મેળવી છે. લતા મંગેશકર. નંબર 2. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે. સરિતા ગાયકવાડ. નંબર 3. હું લોખંડી મહિલા તરીકે ઓળખાઉં છું. ઇન્દિરા ગાંધી. નંબર 4. હું ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી છું. કલ્પના ચાવલા. પ્રશ્ન 9. સવિસ્તાર જવાબ લખો. કોઈ પણ 3 જેમના ગુણ 9. નંબર 1. જાહેરાતના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો અહીં તમને ફાયદા આપેલા છે અને ગેરફાયદા પણ આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2. વિવિધ સંચાર માધ્યમોના નામ જણાવી કોઈ પણ એક માધ્યમ વિશે માહિતી આપો. તો તેમની માહિતી પણ અહીં આપેલી છે, જે તમે જોઈ શકો છો. સિનેમા, ત્યાર પછી ટેલિવિઝન. નંબર 3. મોબાઈલ ફોનની ઉપયોગિતા જણાવો. તો મોબાઈલ ફોનની ઉપયોગિતા પણ અહીં તમને આપેલ છે. ત્યાર પછી નંબર 4. સંચાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 10. ટૂંક નોંધ લખો. કોઈ પણ 3 જેમના ગુણ 9. નંબર 1. ગ્રાહકની ફરજો. તો જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે ગ્રાહકની ફરજો માટેની, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમારે ટૂંક નોંધ લખવાની રહેશે. ત્યાર પછી નંબર 2 છે કાપડના ઉત્પાદનની પ્રક્રિયા.
તો કાપડના ઉત્પાદનની પ્રક્રિયાની પણ ટૂંક નોંધ અહીં તમને આપેલી છે, જે તમે જોઈ શકો છો અને તમે નોટબુકમાં પણ આ રીતના લખી શકો છો. ત્યાર પછી નંબર 3 છે ઓનલાઈન બજાર. તો ઓનલાઈન બજારની પણ અહીં તમને ટૂંક નોંધ આપેલી છે. ત્યાર પછી છે નંબર 4 ગુર્જરી કે સાપ્તાહિક બજાર. તો તેમની પણ ટૂંક નોંધ અહીં આપેલી છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તેમને પણ મળી રહે. અને હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તેમનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ ખૂબ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો છે, તેમનો પણ તમે જરૂરથી લાભ મેળવી લેજો. અને હા, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને સંપર્ક નંબર છે 70 44 22 22 54.